આજે વિશ્વ યોગ દિવસની સમગ્ર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે કાલાવાડ રોડ પર આવેલ સ્પોર્ટ સંકુલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લોકોએ યોગમાં જોડાયા હતા। તેમજ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, રેન્જ આઈજી, એસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગેવાની નીચે લગભગ 150થી ઉપરના દેશો મોદી સાહેબ જ્યારે પ્રથમ વડાપ્રધાન બન્યા અને વિશ્વના બધા જ વડાઓને અપીલ કરી અને 21મી જૂન યોગ દિવસ વિશ્વમાં પ્રસ્તાવ કર્યો અને સર્વે સ્વીકારી લીધો સર, એને હિસાબે આજે આ 11મો યોગ દિવસ છે। યોગથી જેમ કહેવાય છે કે યોગ ભગાડે રોગ, તો હું બધા યુવાનો, નાના મોટા આબાળ વૃદ્ધોને બધાને મારી વિનંતી કરું છું રાજ્યસભાના સભ્ય તરીકે કે દરેક લોકોએ આ યોગ કરવા જોઈએ। આમાં કોઈ જાતનો ખર્ચો પણ નથી અને તમારું શરીર તંદુરસ્ત રાખે, મગજ ફ્રેશ રહે છે। સ્ટ્રેસથી આપણે બધા ક્યાંક ને ક્યાંક એનો ભોગ બનતા હોય, જો યોગ કરશું તો આ સ્ટ્રેસ પણ દૂર જશે અને તંદુરસ્ત લાઈફ, તંદુરસ્ત જીવન જીવી શકાય। તો સૌને મારી આ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વિનંતી છે કે બધા લોકોએ સવારે અડધી કલાક પણ કમસે કમ યોગ કરવા જોઈએ। ધીમે ધીમે ટીવીમાં જોઈને અથવા ટ્રેનર થ્રુ અથવા જે સામાજિક સંસ્થાઓ અથવા તો રામદેવજી બાબાનું છે અથવા આપણા શિષપાલજી છે, આ બધા જ સેન્ટરો આખા ગુજરાતમાં યોગના ચાલે છે ફ્રી ઓફ કોસ્ટ, તો એમાં જોડાવવું જોઈએ અને આપણું કોન્ટ્રીબ્યુટ પણ આપવું જોઈએ આપણી તંદુરસ્તી માટે, આપણા શરીર માટે, આપણા પરિવાર માટે ફાયદારૂપ છે। અને અત્યારના જમાનામાં જે ફાસ્ટ ફૂડ ને જે બધું ખવાય છે યુવાનો કે નાના બાળકો કે, એ છેલ્લે તો નુકસાન કરતા હોય છે। એટલે જો આ યોગ કરવાથી થોડી ઘણી તંદુરસ્તીમાં સુધારો થશે, થોડું મજબૂત શરીર થશે અને ખાસ સ્ટ્રેસ દૂર થશે અને મગજમાં બધા પોઝિટિવ વિચાર આવશે, સારું કામ કરવાને આખો દિવસ સારો જશે। એના માટે સૌને વિનંતી કે બધાએ જે મોદી સાહેબનો સંદેશ છે એ અપનાવી અને આમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી, પોતે પોતાની રીતે ઘરે પણ યોગ કરી શકે। યોગ કરવાથી ઘણો રાહત રહે છે, રોગ ભાગે છે અને આખો દિવસ પ્રફુલ્લિત રહે। એટલે બધાને વિનંતી છે કે બધાએ ખરેખર યોગ કરવો જોઈએ।